હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. આપણે આગળના વિડીયોમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના મેરિટ લિસ્ટ અને કટ ઓફ વિશે ચર્ચા કરી હતી અને પછી આપણે વિડીયો લાવ્યા છે આજે. શું 10 પ્રશ્નો રદ થવા પાત્ર છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાર સુધીમાં આવી જશે? તો મિત્રો આપણે ચર્ચા કરીએ. શું પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયેલા 10 પ્રશ્નો જે સિલેબસની બહાર હતા એ રદ થવા પાત્ર છે? શું ભરતી બોર્ડ એનું કંઈ નિરાકરણ લાવશે? શું 10 પ્રશ્ન રદ થશે અથવા 10 માર્ક્સ ગ્રેસિંગ મળશે? તો મિત્રો 10 માર્ક ગ્રેસિંગ તો મળી શકે નહીં, પરંતુ 10 પ્રશ્ન રદ જરૂર થઈ શકે છે. અને પાર્ટ એમાં બીજા એવા ઘણા પ્રશ્નો છે જે 2-5 પ્રશ્ન એવા છે જેના 2 ઓપ્શન જવાબ આવે છે. તો મિત્રો ભરતી બોર્ડ હવે એનું શું કરે એ એમના ડિસિઝન પર ડિપેન્ડ કરે છે, કારણ કે એમનો ડિસિઝન રહેશે એ ફાઇનલ ડિસિઝન રહેશે. ઘણા બધા સ્ટુડન્ટ્સે વાંધા અરજી કરી છે અને આ 10 પ્રશ્ન સિવાય બીજા પણ 2-4 પ્રશ્ન છે જેનો પણ ભરતી બોર્ડ નિરાકરણ લાવે તો સારું. જે ગુજરાતી વ્યાકરણના 10 પ્રશ્નો સિલેબસની બહારથી પૂછાયેલા છે એ જો રદ થાય તો 70 માર્ક્સના 40% એટલે 28 માર્ક્સ પાર્ટ એમાં કટ ઓફ રહી શકે છે ફ્રેન્ડ્સ. અને ઘણા બધા મિત્રો જે પાર્ટ એમાં 1-2 માર્ક્સથી રહી જાય છે એ પાસ થઈ શકે છે. પરંતુ આવું ત્યારે થશે જ્યારે ભરતી બોર્ડ 10 પ્રશ્ન રદ કરે. હવે ભરતી બોર્ડના હાથમાં છે ફ્રેન્ડ્સ, તે પ્રશ્ન નહીં પણ રદ કરી શકે. તો મિત્રો વાત કરીએ ફાઇનલ આન્સર કીની. તે ક્યારે આવશે અથવા તે ફાઇનલ આન્સર કી હજુ સુધી આવી કેમ નથી? તો મિત્રો તમને એક વાત કહું, પરીક્ષા આપણી લેવાઈ હતી 15 જૂન 2025. પછી એના પછી OMR શીટ આપણી ડાઉનલોડ થઈ હતી 16 તારીખે અને એના પછી તરત જ 20 તારીખે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ હતી અને તેના પછી વાંધા અરજીઓ પણ લેવામાં આવી હતી. તો મિત્રો ભરતી બોર્ડે પ્રોવિઝનલ આન્સર કી પરીક્ષા લેવાયાના 5 દિવસની અંદર જ આપી દીધી હતી. હજુ સુધી ફાઇનલ આન્સર કી આવવાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે મિત્રો કે ભરતી બોર્ડ પેલા 10 પ્રશ્ન રદ કરવા છે કે નહીં તેના ઉપર ચર્ચા કરી રહ્યો છે અને તેના ઉપર કઈ નિરાકરણ લાવશે. એટલે જ મિત્રો ફાઇનલ આન્સર કી આવતા એટલું ટાઈમ લાગી રહ્યું છે. મને આવું પણ લાગે છે કે ફાઇનલ આન્સર કી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ સાથે આવી શકે છે મિત્રો. તો આપણાને સવાલ થશે કે કેમ ફાઇનલ આન્સર કી અને ડીવી લિસ્ટ સાથે આવી શકે છે? તો એનો એક કારણ એ પણ હોઈ શકે છે કે સરકાર બીજી ભરતી ટૂંક સમયમાં જાહેર કરશે અને એની તૈયારી ચાલી રહી હશે, જેના કારણે ફ્રેન્ડ્સ ફાઇનલ આન્સર કી અને ડીવી લિસ્ટ સાથે આવી શકે છે, જેથી કરીને આ ચાલુ ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે. ટૂંક સમયમાં એટલા માટે પૂરી થઈ જશે મિત્રો કારણ કે ફાઇનલ આન્સર કી આવી જાય પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની લિસ્ટ પણ આવી જાય, જેમાં ભરતી બોર્ડ 2 ગણા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલાવશે અને ટૂંક સમય પછી એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી માહિતી આપણાને સોશિયલ મીડિયા પરથી મળી રહી છે અને હજુ સુધી ભરતી બોર્ડે કોઈ ફાઇનલ ઓફિશિયલી જાહેરાત કરી નથી. વિદ્યાર્થી મિત્રો, હાલ તો બધાનો એક જ પ્રશ્ન છે કે ફાઇનલ આન્સર કી હજુ સુધી આવી કેમ નથી, જે ટૂંક સમયમાં આવી શકે છે. મારા મત મુજબ 10 પ્રશ્નોનો ભરતી બોર્ડ જરૂરથી કંઈ નિરાકરણ લાવશે. અને ફ્રેન્ડ્સ, હજુ પણ તમારા મનમાં આવો સવાલ થતો હોય કે મારું નામ મેરિટ લિસ્ટમાં આવે કે નહીં, કે શું થશે, કે મેરિટ હાઈ જશે કે ઓછું રહેશે, તો મિત્રો આ બધી ચિંતા કરવાની હાલ તમને કોઈ જરૂરત નથી, કારણ કે હજુ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે 10 પ્રશ્નોનો ભરતી બોર્ડ શું કરે હવે એ ભરતી બોર્ડ પર ડિપેન્ડ કરે છે. 10 પ્રશ્ન જો રદ થાય તો ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થશે અને આના આગળ કોઈ બી આપણાને અપડેટ મળશે તો એ આપણે ચોક્કસ શેર કરીશું વિડીયો બનાવીને અને એના વિશે ચર્ચા કરીશું. જય હિન્દ.